ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં દેશો? કારણ કે અમારા વ્લોગ જોતા હોય કાયમ મજામાં જ હોય. ચાલો આપણે દ્વારકા બેટ દ્વારકાના દર્શન કરી લીધા અને આપણે એક કબરાવ મોંગલમાનું મંદિર છે કે મોંગલમાની જન્મભૂમિ, તો આપણે ત્યાં હોતા જવાનું છે. અને ચાલો આપણે મોંગલમાં જતા આવીએ. અને રસ્તામાં તો મેં કીધું હાલો મોંગલમાં રસ્તામાં આવે તો આપણે મોંગલમાં પણ દર્શન કરતા આવીએ. ભીમરાડા મોંગલમાનું જન્મસ્થળ ગણાય છે. એટલે આપણે અહીંયા દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે આવે છે. એટલે આપણે બેટ દ્વારકાથી આવે ને એટલે નજીક રસ્તામાં જ આવે છે, 2-3 કિલોમીટર દૂર જ છે. એટલે ત્યાં આપણે દર્શન કરતા આવી. મેં કીધું ચાલો જય માં મોંગલમાં. ચાલો આપણે મોંગલમાના મંદિરના બોર્ડ પાસે પહોંચી ગયા છીએ. અહીંથી આપણે વળવાનું છે ચારણી આઈ મોંગલ શિરોમણી. ચાલો મોંગલમાનો આ બાજુનો રસ્તો જાય એટલે આપણે અહીંથી જવાનું. આ ભીમરાડા મોંગલમાનું મંદિર એટલે કે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. જે આપણે બેટ દ્વારકાથી દ્વારકા રસ્તો જાય એમાં રસ્તામાં 2-3 કિલોમીટર એટલે કે આપણે શિવરાજપુર બીચ આવવાનું બોર્ડ આવે ને રસ્તો, ત્યાંથી જ વળવાનું આવે. એટલે આપણે નજીક જ પડે. એટલે આપણે મેં કીધું હાલો દર્શન કરતા જ આવી. એટલે વારંવાર આપણે જો ભગુડાઈ ગયા છીએ, ભાઈલા મોંગલમાન ધામે ગયા છીએ. જય મોંગલમાં. આ શ્રી મોંગલમાં પ્રગટ્યા ભૂમિ એટલે કે જન્મભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે મોંગલમાના મંદિરે પહોંચી ગયા છીએ. જોઈ લો મસ્ત મજાનો પ્લોટ છે એટલો બધો હોય. અને જોઈ લો આવે જવર માણસો થાય છે. અને આજે 11 છે એટલે એટલું બધું પબ્લિક લાગે જ છે ઘણું બધું. જો સામે દેખાય ને મોંગલમાનું મંદિર છે એટલે કે મોંગલમાની જન્મભૂમિ છે. મોંગલમાં એટલે એવી આય કે માત્ર સમાજ નહીં પરંતુ 18 વર્ણની આય છે. આવા આય શ્રી મોંગલમાનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોંગલમાના પિતા એટલે કે દેવસુર ધાંધણિયા અને માતા એટલે રાણબાઈ માં ભીમરાડાએ આયનો જન્મસ્થળ ગણે છે. માતાજીનો જન્મ થયો ત્યારે મોંગલમાં બોલતા નહોતા. તમામ લોકો એવું માનતા હતા કે મોંગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિ કોઈને ખ્યાલ ન. મોંગલમાના લગ્ન એટલે કે 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોંગલનું સાસરું એટલે કે જુનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવાણિયા ગામ છે. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. માતાજીની જાન ગાડા ઘોડા પર માની જાન આવી હતી. માને કામમાં 15 જેટલી ગાયો આપી હતી. સાથોસાથ એ સમયે દીકરીની સાથે કામ કરવા માટે બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા મોકલ્યા. માના લગ્ન એ સમયે અખાત્રીજના દિવસે થયા હતા. જય માં મોંગલ. જોઈ લો મોંગલમાનું મંદિર એટલે કે ભીમરાડા કઈ મોંગલમાનું મંદિર આવું છે અને આવું એમનું જન્મસ્થળ છે. ત્યાં કારણે આ મોંગલમાનું મંદિર આવેલું છે. ચાલો જય માં મોંગલમાં. આ ઉપરાંત આઈએ જણાવ્યું હતું કે ધરતીમાં સમાતા સમયે જે પરિણતનનો પોશાક પહેર્યો હતો, આએ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દરેક 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. એટલા માટે મોંગલમાનો તરવડો રાતના 12 વાગે પહેરાય છે. અને એ વખતે માનો ભૂવો હોય તે સાબને અડી અને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મા મોંગલનું કિરણ આવી અને જે સમાજનો બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોંગલમાના આશીર્વાદ છે. આમ સાબને અડવા માં મોંગલ આવે અને 3 વર્ષે આવીને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવડો. તરવડા માટે એક ચારણી ચરજ છે. એક કહેવત છે કે જે માના દર્શન કરવા આવે ને કોઈ દી માણસ ભક્તો હોય, સાધુ સંતો હોય, કોઈ દી ભૂખ્યો તરસ્યો માના મંદિરેથી જાતો નથી. એટલે ભીમરાડા મોંગલમાનું મંદિર છે ત્યાં આપણે બપોરે જમવાનું હોય છે, સાંજે જમણવાનું હોય છે. એટલે માના મંદિરે હંમેશા જમણવાર હોય છે. એટલે ભૂખ્યો તરસ્યો કોઈ માણસ આવે તો જાતો નથી, તેને ભોજન પણ મળી જાય છે. ચાલો આપણે પ્રસાદ લઈ લીધો અને આપણે ડીશને મૂકી દેવી. ચાલો જય માં મોંગલ. જોઈ લો મોંગલમાને આ મંદિરે ગમે મંદિરે જ આવી ત્યાં આપણે જમવાની વ્યવસ્થા હોય છે. ચાલો આપણે પ્રસાદી લઈ લીધી અને જોઈ લો સામે દેખાય ને મોંગલમાનું મંદિર હતું. આપણે દર્શન કરી લીધા અને પછી પ્રસાદ લેવા ગયા. પ્રસાદી લઈ લીધો અને ગમે મંદિરે જ આવીને મોંગલમાના મંદિરે ત્યાં હંમેશા બપોરના સમયે પ્રસાદ ચાલુ જ હોય છે. જો ભાઈલા મોંગલમાન મંદિર છે ત્યાંય બપોરે પ્રસાદ ચાલુ હોય. ભગુડા જ આવી તો અહીંયા પ્રસાદ ચાલુ હોય. એટલે આપણે ગમે મોંગલમાન મંદિરે જ આવીએ ને એટલે પ્રસાદી તો ચાલુ જ હોય બપોરના ટાઈમે. ઘણી બધી જગ્યાએ બગદાણા જ આવી ત્યાંય મંદિરે પ્રસાદ ચાલુ હોય છે. એટલે આવા ધાર્મિક સ્થળો હોય ને પ્રસાદ તો ચાલુ જ હોય બપોરના ટાઈમે. ચાલો જય માં મોંગલ. હાલો આપણે આ મોંગલમાનું મંદિર હતું. આ મંદિરનો બધો પ્લોટ છે. જોઈ લો ઠેડાથી માંડીને આગળ આ બધું જમણવાર હતું. પાછળ દેખાય આપણે મોંગલમાન મંદિર હતું. જય માં મોંગલમાં. ચાલો મસ્ત મજાની મજા આવી જાય. દર્શન કર્યા
અને આપણું ભવિષ્ય સારું જાય. જય માં મોંગલ. મોંગલ મારે મારી મોંગલમાં મારું ધાર્યું જગમાં થાતું, બાકી બીજી વાતો રે મારી મોંગલમાં. ચાલો જય માં મોંગલ. મોંગલમાના દર્શન કરીને આપણે નીકળી જઈએ દ્વારકા બાજુ. જય માં મોંગલ. ચાલો આપણે મોંગલમાના દર્શન કરી લીધા. આ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભીમરાળા ગામ છે, ત્યાં મોંગલમાની જન્મભૂમિ હતી. ત્યાં આપણે મોંગલમાના મંદિરના દર્શન કરી લીધા. એક આપણે અમદાવાદ પાસે ભાયલા નેશનલ હાઈવે ઉપર ભાયલા મંદિર આવે છે, ત્યાં ભાયલા મોંગલમાનું મંદિર છે. એક ભાવનગરમાં ભગોડા મોંગલમાનું મંદિર છે. આપણે મોંગલમાન મંદિર હોય, એક કચ્છમાં પણ મોંગલમાનું મંદિર આવેલું છે. આપણે ધાર્મિક સ્થળો હોય ત્યાં અવારનવાર જતા હોય દર્શન કરવા. ચાલો આવું તો નવું નવું કંઈક એમ લાવતા રહીશું. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા મોંગલ. પહેલા જઈશું શિવરાજ બીચ ને પછી જઈશું દ્વારકા.